ચાલો બધાને જય સ્વામિનારાયણ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? નવું એડમિશન ચાલુ થઈ ગયું છે આપણે, એટલે ખાસ એના માટે જ છું કે એડમિશન આવી ગયા છે, ચાલુ થઈ ગયું છે. તો તમારી આસપાસ એવી કોઈ દીકરીઓ હોય જેને ભણવું છે અને જેની પરિસ્થિતિ નબળી છે, એના માટે જ આપણો આશ્રમ છે. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સૈલા વચ્ચે બલદાણા ગામ. અને આજે એક સાસણથી એડમિશન આવ્યું છે અને આપણે જાણી કે અહીંયા શું કારણથી મૂકવાનું કારણ શું છે એના માટે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તારું નામ? રીના. સરસ. બેન એકવાર કીધું તો યાદ રહી ગયું, જોશી બોલવાનું. તમારું નામ બેન? અસ્મિતાબેન. લે સાક્ષી ચાંદલો કરી દે. આ બાજુ ઊભી રહે, આ બાજુ ઊભી રહે. બસ કરી દે. બસ એ બેન ના તારા કેમ ભણવું છે? ભલે ભલે વાંધો નહીં, તને મગજમાં હોય બોલ. ભણવું કેમ છે? શું કામ ભણવું છે? ઊભા રહેજો બેન. તારે શું કામ ભણવું? શું કામ છે? શું બનવું છે? વકીલ બનવું. સરસ. અને શું કામ ભણવું છે? તને શું આમ મગજમાં તને જે વિચાર આવી બોલ. તને કેમ એમ થાય ભણવું છે? મને એટલા માટે ભણવું ને. પપ્પા નથી ને મમ્મી એક જ છે, એટલે એની પરિસ્થિતિ માટે ભણવું ને. ભણવું જ જોઈએ ને મમ્મી માટે. એને દીકરા દીકરીઓ કહેવાય ને કે મા બાપની ચિંતા કરે. શું કયો બેન? ભાઈ કેટલા વર્ષથી ઓફ થઈ ગયા? 2.5 વર્ષથી. તો તમે અત્યારે કેવી રીતના ઘર ચલાવો? બે દીકરીઓ છે. તું મારો વિડીયો જોશ તો તને શું પ્રેરણા મળે એમાંથી? વિડીયો જોઈને તને શું એમ થાય? તને કાંઈ હું બોલતી હોય કે છોકરીઓ બોલતી એમાં વિચારમાં તને કાંઈ ગમે? શું ગમે? કયો વિચાર કયો ગમે તને? બોલવાનું તમ તારા. આપણે એકદમ બોલતું થઈ જવાનું. માર જેવું બક 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 બોલવાનું. હો હા, એ તો આવડી જશે. એવું તું તાર મમ્મીને શું કહેતી? એવું કહેતી તું ભણવું છે એમ ને? તો અમે ભણાવશું. હો તું ભણીશ એટલું ભણાવશું. તાર ફોરેન જવું હોય છે ને ભણીને તો તને ન્યાય પહોંચાડશું, પણ તારે ભણવું પડશે. હો આપણે આપણી મમ્મીની પરિસ્થિતિ જોઈને ભણવાનું. 2 બેનું છે અને બેનને ઘરવાળા નથી. ગમશે ને તને? બધી દીકરીઓ યાર હોરવશે કે નહીં હોરવે? હોરવશે ને. બીજી બેન છે એનું નામ શું છે? ક્રેસા છે. શું કયો બેન તમે? મને એટલી તમે બહુ તમારા મીડિયા જોયા ને પછી મને આમ એક મનમાં આશા જાગી ગઈ, હિંમત આવી ગઈ કે નહીં હું પણ મારી છોકરીને ભણાવે. હું એટલી નથી ભણાય છે દુનિયામાં એવા કે મને મારી મદદ કરશે. ભલે મારા હા મને કોઈ મદદ ન કરી તો કાંઈ નહીં, પણ મારે માટે છે જ ભણાવી. તો તમને જોઈ તો મને બહુ હિંમત આવી. હું બહુ આમ મને આમ રડવું આવતું. હું શું કરી સમાજમાં કેમ મારી છોકરીને લઈને આવી, હું કેમ આવી. પણ નહીં, તમારા વિદ્યાર્થી મને બહુ હિંમત મળી, હિંમત મળી કે નહીં મમ્મી કે દુઃખ આપણી ઉપર આવે ને પછી એમાં હિંમત જ રાખવાની. હવે આપણી ઉપર જ આવ્યું છે તો આપણા બાળકોને આપણે જ મોટા કરવા પડશે ને. કોણ કરશે? હા, ભલે આપણે જેવું જમવા ખાલી આપણને છાશ રોટલી મળશે તો આપણા બાળકને ખવડાવી સારા સંસ્કાર તો આપશું ને. પણ હિંમત હારી જશું તો કાંઈ નહીં થાય ને. હા બસ. જો તમારા માટે મહેનત કરે ને, મજૂરી કામ કરવા જાય ને, હોટલમાં ને બધે કામ કરે ને, તો આપણે શું કરવાનું એના માટે? મસ્ત ભણવાનું. હો તમે ભણાવશો ને તો હું તમ તાર મારા પાસે નહીં હોય ને તો હું કોક પાસે માગી આવીશ.
એવા ઘણા બધા દેશ વિદેશમાં જે દાતા છે કે જેને કોઈની દીકરીઓને ભણાવી છે કે દીકરીઓ ભણશે ને તો અમે ભણાવશું. તો આપણે તો ભણવાનું ને, મહેનત તો મારે કરવાની. તમારા માટે હું બધા પાસે માગી આવીશ, ભલે માગવું પડે, પણ જીવનમાં ભણશો. કોઈક દિવસ દુઃખ આવશે ને તો પેન હશે ને આપણી પાસે, પેન છે ને એ મોટું છે ને આપણી પાસે, એમ કહીને રૂપિયા એ રૂપિયા છે. એક પેનની તાકાત બહુ છે. તમે ઘણું બધું જીવનમાં આગળ વધી શકો ને કરી શકો. હે તો ભણવાનું હો મસ્ત. આપણે કોઈ દિવસ આપણે ત્યાં ઘરે રહેતા હોય ને આજુબાજુની દીકરીઓ હોય ને એનો વાદ વિવાદ નહીં કરવાનો કે એને આવું મળે તો આપણે આવું જોઈએ. આપણે એક જ લક્ષ્ય રાખવાનું કે મારી મમ્મી દુઃખી છે, એકલી છે, તો મારે એના માટે ભણવું ને કંઈક બનવું છે. હો જો પૂછ આ બધી છોકરીને ઘેર જવું છે ના. જો આને તારી મમ્મી રોતા હતા ત્રણ દી તો હાલ માર પાસે રહેવા, તો કે મારે આવું જ નથી. ભરાઈ ગયું ફોન. સાસણથી અમારે ગીરમાં સાસણથી આવ્યા છે અને બીજું એડમિશન એક સુરતથી આવ્યું છે. એને તો અત્યારથી થોડુંક રોવું આવે જ પણ ગમી જશે ને. એમ ગમશે તને 2 દિવસ એવું લાગે. કેનો ફોન છે? ઠીક. આ બધા અમારા ગામના જ બેનો છે, એ ગામના જ છે. કથામાં કીધું એ સંતોનો આભાર. હા ભગવાન માટે જ છીએ ને, દીકરીઓ માટે જીવન બનાવી. હા તમારા વિડિયા રોજ જોવે છે. આ દીકરી જોવે ને એની મમ્મી જોવે. કાંઈ વાંધો નહીં. 6 તારીખે 6 મૂકી જવાના. 6 આવી જવાનું. હો કઈ નથી. હા અહીંયા પૂજા કરવાની, પછી કંઠી પહેરવાની. હો ભલે તમે જેને માનતા હોય એને, પણ અમારા આશ્રમનો જે નિયમ છે એ તમારે રાખવાનો. આ રોજે ચાંદલો કરવાનો. આપણે હિન્દુ છીએ તો હિન્દુનું ચિહ્ન શું છે? કંકુનો ચાંદલો કરવો ને, કરવાનું. હો બધું કામ શીખવાનું, ભણવાનું, બધું કરવાનું. હો શાક સુધારવાનું, ભાખરી વણવાની, ક્યારેક વાસણ સાફમાં વારો આવે, બધું શીખવાનું. તો દીકરીની જાતને જો આ મારો આશ્રમ એટલા માટે જ છે કે હું એમ કહું પપલાવીને રાખવા ને એ માર ત્યાં મૂકવા ન આવતા. અહીં તો બધું શીખવાડવાનું એમાં આવશે તમને, એને જ અહીં રહેવાનું. બધાને પોતાની રીતે યુઝ ટુ થવું પડે ને. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમારી આસપાસ પણ એવી દીકરીઓ હોય તો ખાસ જણાવજો. આપણે આ આશ્રમ એના માટે જ છે ને, અહીં 1 રૂપિયો અમે ફી લેતા નથી. દાતાશ્રીઓ દ્વારા જ આશ્રમ ચાલે છે અને ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી ચાલતો રહેશે. અને તમે બધા પણ સાથ સહકાર આપો છો અને આપતા રહેજો, જેથી કરીને આપણે કોઈની દીકરીઓનું ખુશીનું કારણ બની શકીએ અને એના ચહેરા ઉપર આપણે ખુશી લાવી શકીએ. કેમ કે વધારે તો કાંઈ ન આપી શકી, પણ જીવનમાં ભણશે ને તો એ કન્યાદાન જેટલું જ પુણ્ય છે કે એના જીવનમાં સુખ દુઃખ આવશે. કેમ કે આ સંસાર તો એવો જ છે, સુખ દુઃખ આવવાનું જ છે, પણ એના જીવનમાં ભણેલ હશે તો આગળ વધી શકશે. એટલે સાસણ, તમારું મૂળ સાસણગીર જ? અચ્છા, ત્યાં બાજુનું ગામ, ત્યાંથી એડમિશન આવ્યું છે. એક સુરતથી આવ્યું છે. આવી જાવ, હવે પતી ગયું તો આવી જાઓ. તમે પૂછો, અમે તો કોઈ જ્ઞાતિ ન પૂછી. હો મારી જિંદગીમાં હું કોઈ ન પૂછું. હા ના, અમે એમ જ કહીએ 18 વર્ષની દીકરીઓ માટે મારો આશ્રમ ખુલ્લો છે. જેને ભણવું છે ને એના માટે ખુલ્લો છે.
આ બધી દીકરીઓ છે. મારું મેન ગામ વલભીવ છે. હમ અમે દાદરાણા પેલા રહેવાય ભાઈ સુરત. લોહી તો બધાનું એક જ છે. આ બધું કરી પાડ્યું. હા અમારે આ સંસ્થા બધી- હા બધી દીકરીઓને રાખવાની. ચાલ આ બધી સંસ્થા હા કોણ તમે બેસશો એની બાજુમાં કે બોલશે બેસો. ચાલ ચાલ આવતી રહે. ના ભલે તમે કયો વાંધો નહીં, એની પરિસ્થિતિ જેવી હોય બેસશે. આવી છે. જય સ્વામિનારાયણ. આપણી ત્યાં કોઈ આવે ને તો પેલા આપણે બધાને જય સ્વામિનારાયણ કહેવાનું, પછી સામેવાળા પણ જય શ્રી કૃષ્ણ કહે ને તો આપણે જય શ્રી કૃષ્ણ કહેવાના. કોઈ જય માતાજી કહે ને તો જય માતાજી કહેવાનું. જે સામેવાળા બોલે નહીં બોલવાનું. આપણે ખાલી જે કીધું એ વાંધો નથી, એવું બની જવાનું. હો તાર નામ શું? કૃષ્ણા. બધા કૃષ્ણા જ આવશે અમારે. એક કૃષ્ણાને રજા આપી દીધી એને. ચકુબેન હા એડમિશન ચાલુ થઈ ગયા ને તમારે સરને ને બધાને દીકરીઓને મોટિવેશન આપવા આવવાનું છે. જેમ તમે મામલતદાર બન્યા ને એવી અમારી દીકરીઓ બનવી જોઈએ, એટલે તમારે અહીં આવવાનું છે. શું બનવું છે તાર ભણી? આઈપીએસ. તો પછી આ તારે હાવ રોવાનું બંધ કરી દેવાનું. હો મમ્મી પપ્પાને બધાને તું ભણીશ ને તો હું તને આઈપીએસ બનાવીશ. બોલ તું ભણીશ એટલું અહીં ભણાવશું અમે. મારે ભલે રોડ ઉપર આમ બાટકો લઈને હું જઈશ તું તાર માગવા તમારા બધા માટે, પણ ભણવાનું તમારે હે ને. જો આ મમ્મી પપ્પાની પરિસ્થિતિ કેવી છે તો આપણને એમ થવું જોઈએ ને કે ભણી અને આપણે એને મસ્ત પરિસ્થિતિમાં રાખવા હે. જો જેને ભણવું છે ને એ નાના એવા ઘર ઝૂંપડા હોય ને એમાંય ભણે જ છે, અને જીવનમાં ભણ્યા સિવાય કાંઈ છે જ નહીં. અમને સમજાવતા ને ત્યારે અમને બહુ મોડું એમ થયું કે આટલું કોઈ સમજાવવાવાળું નહોતું. તો નહીં તો ક્યાં હોય? હા શું કહો બેન તમે? અમે અહીં એમપુર આવ્યા છીએ, અમે બેન એડમિશન લીધું છે અને અમે આ નામ સાંભળ્યું નહોતું. પછી બીજા થ્રુ અમને જાણકારી મળી કે અહીં આશાબેનનો એક આશ્રમ છે, બહુ કામ સારું છે, એનો સાથ સહકાર એ સારો છે. અને મારા ભાઈને અને જમીન ને એવું કંઈ છે નહીં, તો અમારે છે ને પરિસ્થિતિ. કાંઈ નથી, પરિસ્થિતિ હાવ નબળી છે. તો આશાબેને કીધું અત્યારે ભાડે રહે છે? અત્યારે ભાડે કે ઘરનું મકાન કર્યું, તો અત્યાર સુધી હું ખર્ચો આપી 8 ધોરણ સુધી. તો હવે અમને એવી ઈચ્છા છે કે અમે અહીંયા ભણાવીશું. અમે તો બેન જો એને ભણવું હશે ને એટલું ભણાવશું. દાતા બધા એવા છે ને કે આવી દીકરીઓ માટે ભલે એનાથી જે મદદરૂપ બનતી હોય, પણ બધા થકી આશ્રમ ચાલે છે. એક મેનેજમેન્ટ આપણે ખાલી કરતા હોઈએ છીએ, પણ સાચાકદાર બધા દાતાશ્રી છે એને એવો ભાવ કે એક દીકરીનું જીવન બનાવશું ને તો એ ભગવાન રાજી થશે ને કન્યાદાન જેટલું પુણ્ય છે. એટલે બધા દાતાશ્રીને એવો જ ભાવ છે. મંદિરમાં આપતા ને એને બદલે ડાયવર્ટ અહીંયા કરીને દીકરીઓને ભણાવે છે. કોઈ એક દીકરી દત્તક લે, કોઈ 2 લે. કાલ અમેરિકાથી એક ભાઈએ થોડાક દિવસ પહેલાં જ 5 દીકરીઓ દત્તક લીધી હતી, કાલે જ આવ્યા હતા. એટલે અમે એક દીકરીનો કોઈને ભણાવવું હોય તો અમે 51,000 ખર્ચો રાખ્યો કે એક દીકરીને આ દીકરીને તમારે દત્તક લેવી છે 1 વર્ષ માટે તો 51,000 ખર્ચો, એમાં ભણે બધું. એટલે કોઈ દાતા દ્વારા અમારી સંસ્થા ચાલે, બસ બધા થોડી થોડી મદદરૂપ બનતા હોય એના દ્વારા, અમારો સપોર્ટ સારો છે. અને એના દ્વારા ભણે છે. અમે તો ખાલી એક નિમિત્ત છીએ, પણ ભણવું તમારે પડે. દોડી અમે ભણવાનું તમે. હા ભણવાનું મસ્ત હો. રોવાનું તો નહીં જ, આંસુડા તો આપણે સોકવી જ નાખવાના. કોકને રોવડાવી નહીં હે. આજો બધી આજો અમારે આજો. આ મને રોવડાવે છે અત્યારે. કડીક થાય શું આવે ખબર? એક વાત કહું આશા દીદી, પાછી હવે શીખ્યું હોય ને હું કે ખબર, એક વાત કહું પણ હું કહું કે તો થોડીક વાર ચૂપ થઈ જાય. હું કહું કે ને શું કે પેપ્સી ખાવી. પેપ્સી લઈ દેવો એમ હવે એવું શીખ્યું હે ને. એક વાત કહું, પેલા એક વાત કહું ત્યાંથી ચાલુ કરે. એટલે આપણે રોવડાવવાના, રોવાનું નહીં. આપણે સત્ય હોય ને તો કોઈ દિવસ કોઈ સામે ઝૂકવાનું નહીં. ખોટું થયું હોય આપણાથી તો કહી દેવાનું કે મારે ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર ભૂલ નહીં કરું. ભલે ગમે એટલા 5,000 માણસો વચ્ચે આપણે માફી માગવી પડે તો માગી લેવાની, એમાં કંઈ નાના ન કહેવાય. પણ ખોટું આપણે જો નથી કર્યું અને કોઈ આપણને કહે તો ઝૂકવાનું જ નહીં. જીવનમાં એવું બનવાનું હો, તો જ આઈપીએસ બની. અને આઈપીએસ બનીને તો એવા બનવાનું કે સત્યનો જ પક્ષ લેવાનો, ગુલામી નહીં કરવાની કોઈની.
બરોબર ને, એવું આઈપીએસ બનવાનું. જીવનમાં આપણને મનુષ્ય જન્મ મળ્યો છે તો એના ખરા અર્થમાં ઉપયોગ કરવાનો. નહીંતર આપણે ઘણા એવું છે જ ને, આવ્યા ને ગયા. અને તારા પપ્પા કહે છે કે તને બધી રીતના હોશિયાર છે, એની રીતના બધું શીખી છે, તો તું બની શક, કેમ ન બની શક? આપણે સાક્ષીને અને ગ્રેવાને હું કહું જ છું, એ બેની એક એવી જ છે. હું કહું ભણજો તમે બે. અહીંયા સાયન્સ નથી પણ હું તમને 12 બેસાડીશ. હું દાતાને કહીશ તમારી ફી ભરાઈ જશે, પણ તમે ભણજો. હા ભલે ને મૂકી જાય, હા ભલે મૂકી જાય, બીજાને કામ આવે ને ભણવાનું. આપણે લાઇબ્રેરીમાં રાખી દેશું. જો અહીંયા લેપટોપ છે, પછી સીવણ છે, એ શીખવાનું. પછી તમારે આ રાસ ગરબા એ તો અમારે ચાલુ જ હોય. પછી રસોઈ, પછી રસોઈનું આવે, ક્યારેક ખેતરે લઈ જાઓ. પછી વાસણ સાફ બધું અહીં શીખવા મળે. દીકરીની જાતને જે જે શીખવું પડે એ બધું અહીં મળે. એક તો મળશે જ કે ઝૂકવાનું નહીં ખોટી રીતના, એ તો પહેલાં મળશે. પછી તું આઈપીએસ બનીને પછી શું કરીશ? તારા વિચાર તો થોડાક કે હે? હા જો સરસ, તાળી પાડો. સત્યનો પક્ષ લેવાનો. તો તું આટલી બધી હોશિયાર છો, તાર ભણવાનું બસ. આ બધા મમ્મી પપ્પા ફઈથી બધા છેટું વહી જવાનું. હું એમ જ કહું, ભલે હું હા સરસ સરસ. હા જોજીને પપ્પાને એવું સાઇન કરતા ન આવડતા ને કેવી જિંદગી કાઢી હોય, તો આપણે એનું નામ રોશન કરવાનું. હો ભણવાનું. મોબાઈલથી તો દૂર જ રહેવાનું. મોબાઈલ જોવાનો સારા માટે જોવાનો. એમાં કેટલું કેટલું સરસ આવે છે. કઈ ગવર્મેન્ટ એક્ઝામ આપી, આપણે ગવર્મેન્ટના કેટલા કેટલા આપણને ફાયદા મળે છે, કઈ યોજના મળે છે, કોણ અધિકારી છે આપણા વિસ્તારમાં, આપણે મળવું હોય તો કેને મળવાનું, ફ્રી કાનૂની સહાય મળે છે બહેનોને, તો આપણને કેમાં કેમાં ફ્રી મળે એ બધું જાણવાનું. મોબાઈલમાં એવું બધું આવતું હોય એને. પહેલાં તો આપણે મા બાપ માટે તો કરી, પણ આપણા દેશ માટે મારે કંઈક કરવું છે. પહેલી ભાવના રાષ્ટ્રહિત હોવી જોઈએ. અત્યારે જો આ હુમલાને એવું થયું ત્યારે ક્યારેક આપણને મોદી સાહેબ એમ કહે કે બધાને નીકળી પડવાનું છે અને આપણી પાસે છે એ આપણે ગવર્મેન્ટના, તો એમાં સંકોચ જ ન કરવાનો હોય. આપણા દેશ માટે આપણે આપવાનું છે ને, હે? એટલે આપણા લોહીમાં આ બધું ભરાવવું જોઈએ કે ફેન ફતુર કરતા હોય ને એનાથી આપણે દૂર રહેવાનું. એવું ફ્રેન્ડ સર્કલ ન જોઈએ. એ એને મુબારક. હં ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમારી આસપાસ હજી એવી દીકરીઓ હોય તો કહેજો. હું એમ જ કહું, ભલે હું થોડી દીકરીઓને ભણાવું, પણ મારે છે ને એને કંઈક બનવું હોય ને એને ભણાવવા ને એને બનાવવા છે કે એને જીવનમાં કંઈક આગળ જવું છે. ખાલી ભણ્યા ખાધું પીધું ને ઘેરે ગયા એવી મારી દીકરીઓ બનાવી જ નથી. અહીં તો ફટકારે પડે હો, હાવેણી મળે ને હાથે મારો ઉપડે ક્યારેક. એટલે પહેલાં જ મા બાપને કહી દો કે ઉપરાણું લઈને આવવું હોય ને એને અહીં મારે મૂકવા જ નહીં આવવાની. ઉપરાણા લ્યો ને બાળક કાંઈ બને નહીં કોઈ બી. કાલે મારે સર આવ્યા હતા, એને પોતાની સ્કૂલ છે, પોતે 900 બાળકોને રાખે છે. એ કે મેં ગવર્મેન્ટમાં 12 મૂક્યા, ગવર્મેન્ટમાં ભણવાનું ને 12 રહેવાનું. વિચારો તો ખરા. અને આપણે આ બધાને હું આ જણાવવા માગું છું કે આપણી પરિસ્થિતિ ન હોય ને તો ગવર્મેન્ટમાં ભણાવવા માટે કોઈ આપણે શરમ ન અનુભવાય. ગવર્મેન્ટે એટલા માટે સ્કૂલ બનાવી છે. ખાલી આપણે સરકારી કંઈ જોતું હોય યોજના તો ગવર્મેન્ટમાં જવું. હોસ્પિટલ તો કે પ્રાઇવેટ, સ્કૂલ તો કે પ્રાઇવેટ, ઓલા કંઈક ફંડ બધું જોતું હોય કાંઈ પણ તો ગવર્મેન્ટ પાસે જવાનું. આ તો કેવું. એટલે ગવર્મેન્ટની જે સુવિધા મળે છે ને એનો ખરા અર્થમાં આપણે બધાએ લાભ લેવો જ જોઈએ અને ઉપયોગ કરવો જ જોઈએ. એમાં જરાય શરમાવાય નહીં. અને તમારી પરિસ્થિતિ ન હોય અને તમે પહેલાં સારી સ્કૂલમાં પ્રાઇવેટમાં મૂક્યા અને પછી તમારે ગવર્મેન્ટમાં લેવું પડે તો દુનિયાની શરમ રાખ્યા વગર લઈ લેવાય. ખોટા દેણા કરાવીને એને ભણવા હશે ને તો એ નાની ઝૂંપડી હશે ને તો એમાંય ભણશે, ઝૂંપડું હશે ને તો એમાંય ભણશે. એનામાં ધગસ હશે ને તો એને ભણવાને કોઈ સુવિધાની જરૂર જ નથી. પહેલાંના વખતમાં એ આશ્રમમાં ન ભણતા,
કેવા આશ્રમ હતા, ગુરુકુળ હતા બધા, તોય ભણતા ને. જેને ભણવું છે ને એ બધી જગ્યાએ ભણી શકશે. એટલે ક્યારેય ખોટા ખર્ચા કરીને દેણા કરી નહીં કે ઓલાએ પ્રાઇવેટ સ્કૂલમાં મૂક્યો તો મારે મારા બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવા પડે એવું ન વિચારતા. અને પરિસ્થિતિ નબળી હોય, સિટીમાં રહેતા હોય, ગામડે જવું પડે ને તો એમાંય નો શરમ અનુભવાય. આપણું વતન છે, આપણું ગામડું છે. મારી પાસે આવા ફોન આવે ને એટલે હું બોલું છું. હજી નાસ્તો એ કર્યો નથી, ચાય નથી પીધી. તમને ખ્યાલ જ છે ને, પૂજા કરીને સીધી આવી. ત્યારે જ કહું છું કે કોઈ વાતમાં ખોટું કરવું હોય ને તો આપણે શરમ રખાય બસ. એટલે ચાલો, તમારો આશ્રમ ક્યાં આવે? અમારો આશ્રમ આવે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અને કોન્ટેક નંબર છે 9817 19 923. 9817 19 923. ખૂબ બધા શેર કરી દેજો વિડીયો, જેથી કરીને કોઈ દીકરી અહીં સુધી પહોંચી ગઈ અને ભણવું છે તો એની જિંદગી બનશે અને એના આંગળી ચીંધવાનું પુણ્ય તમને મળશે. અને તમે આ બધા વિડીયો જેટલા વધારે જોશો ને જેટલા વધારે શેર કરશો ને એમાં આમાં ફેસબુકમાંથી ઇન્કમ આવે છે. એ બધી આશ્રમમાં જ વપરાય છે. એટલે તમે જાણતા અજાણતા પણ સેવાના ભાગીદાર બની જાઓ છો. એ તમારા લાઈક કોમેન્ટથી. એટલે ખૂબ બધાના પેજ ઉપર, વોટ્સએપમાં બધે શેર કરતા રહેજો. વર્ષાબેન થેન્ક યુ. અને અમારો આશ્રમ શું કરે? ધરતી શું કરે છે? ધરતીના દાદા જોવે છે. ધરતી શું કરે? હા પૂર્વી, ચોક્કસ. તો અમારો આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. સાયલા અને લીંબડી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં આવે અને એકદમ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જ છે આશ્રમ. તો ચોક્કસ પહેલાં તમારે કયા ધોરણમાં એડમિશન લેવું છે એ મને વોટ્સએપ કરજો. અને પછી હું ટાઈમ આપું ને ત્યારે રૂબરૂ પધારજો. હવે હમણાં અમે 2 દિવસ અહીંયા છીએ, પછી તો બધી દીકરીઓને લઈને હરિદ્વાર જાય છે. 1 મિનિટ. એટલા માટે 2 દિવસમાં જે પણ એડમિશન માટે આવવું હોય આવી જાજો. પછી પાછી હું આવું ત્યારે મળીશ, કેમ કે હું બધાને જોઈ, વાત કરી અને જાણી અને પછી જ એડમિશન આપું છું. અને જ્યાં જરૂર છે એનો ખરા અર્થમાં એનો ઉપયોગ થાય ને તો આપણું એને જ્ઞાન આપેલું લેખે પણ લાગે. છે તું ધરતી જ બોલે છે. મજામાં ચિતર યાદ કરતા હોય. બહુ મોબાઈલ રમતી નહીં હો, બા દાદાની સેવા કરવાની. હા, એકવાર વિઝિટ કરજો. અને દાતાશ્રીને પણ કહું છું કે તમને ભગવાને લક્ષ્મી આપી હોય તો આવી 1 દીકરી 2 દીકરી તમે 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 5 વર્ષ માટે તમે દત્તક લઈ શકો છો. કે 1 વર્ષનો ખર્ચો આપી શકો છો, 5 વર્ષનો આપી શકો છો, 2 વર્ષનો આપી શકો છો. કેમ કે એ કન્યાદાન જેટલું પુણ્ય છે. એ જીવનમાં ક્યારેક યાદ કરશે કે અમને કોકે ભણાવ્યા હતા, એના થકી અમારું જીવન બન્યું છે. એનો આત્મો છે ને એ રાજી થશે ને, એ તમને તમારે બિઝનેસમાં ખૂબ પ્રગતિ રૂપ બનશે. તો ભગવાનને 2 હાથ જોડીને કહું, જો હું મારા માટે તો માગું જ નહીં. મને મારા માટે તો મરી જાઉં તો ન માગું, પણ બીજા માટે મને માગતા સહેજ પણ શરમ નહીં. તો ભગવાને તમને લક્ષ્મી આપી હોય તો 1 વર્ષનો 1 દીકરીનો 51,000 ખર્ચો છે. એમાં રહેવું, જમવું, કપડાં બધું આવી ગયું. તો જેને ભગવાને આપ્યું હોય એ લાભ લેજો. તો કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 9817 19 923. દીપાલી હાલ ક્યાં કંકુલ જાન લોકો હાલ. અમારે આ રોતી રોતી જ આવી તો જવું નથી. હા, એને હવે જવું નથી. કાં હા. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, સુપ્રભાત. અને ભગવાન સૌનું મંગલ કરે. અને તમારા આસપાસ કોઈ એવી દીકરીઓ હોય તો 6 થી 12 ધોરણ, એટલે અમે અત્યારે નાના ધોરણથી સ્ટાર્ટ કરી છે, કેમ કે બહુ મોટાને પછી લઈ છીએ.
એટલે પહેલાં નાનાથી સ્ટાર્ટ કરી છે, કેમ કે એ કુમળું છોડ છે, એમાં જેમ વાળવું હોય ને એમ વળે. ઓલાવમાં બહુ અમને તકલીફ પડે છે, એટલા માટે અત્યારે 5મા ધોરણથી જોઈને નાતા ધોતા પોતાની રીતે આવડતું હોય તો અમે 5મા ધોરણથી એડમિશન લઈ છીએ. અને જે વહેલા તે પહેલાં લિમિટેડ સંખ્યા જ લેવાના છીએ, જેટલી અમારાથી શક્તિ છે એટલી જ અમે સંખ્યા લેવાના છીએ, એનાથી વધારે નહીં. એટલા માટે જે વહેલા તે પહેલાં ધોરણે એડમિશન લઈ લેજો, ચાલુ જ છે. ચાલો, જય સ્વામિનારાયણ. આપણું એડ્રેસ બોલો તો. રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સાયલા વચ્ચે ગટાણા ગામ આસાનું હરિગર મોબાઈલ નંબર 98171993. એક મમ્મી પપ્પાનો નંબર યાદ છે? તને યાદ છે? તને યાદ છે? તને? હા, તો રાખજો એમ. મારો જ નંબર નથી યાદ રાખવાનો હો. હા, હરિદ્વાર થઈ. હજી બીજી દીકરીઓ અત્યારે સ્કૂલે ગયું છે, એ બપોરે આવશે. 10મું જેને ચાલુ છે ને એ બધી દીકરીઓ સ્કૂલે ગયું છે. ચાલો, જય સ્વામિનારાયણ.